નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। અબ્રામામાં બેફામ દોડતી કાર ચાલકે વીજ થાંભલા તોડ્યા। વલસાડના ધારાસણામાં સ્થાનિકો અને ટ્રક ચાલકો વચ્ચે થઈ બવાલ। ઓવરબ્રિજની ધીમી કામગીરીમાં વાહન ચાલકો અટવાયા। ચિપવાડ ખાતે આવેલી શ્રીજી ડેરી ખાતે ફૂડ વિભાગની રેડ પડી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડના અબ્રામાં બેફામ દોડતી કાર ચાલકે વીજ થાંભલા તોડ્યા। રોડની બાજુમાં આવેલ વીજ થાંભલા સાથે અથડાવી કાર ચાલક નશાની હાલતમાં હોવાનો લોકોનો આક્ષેપ। કાર ચાલક નશાની હાલતમાં હોવાનો લોકોનો આક્ષેપ છે। એક પછી એક 3 થાંભલા તૂટી પડ્યા હતા। બનાવના કારણે બાજુના મંદિરમાં ચાલતા ભંડારામાં દોડધામ મચી ગઈ હતી। સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ નહીં થતા મોટી દુર્ઘટના ટળી હતી। પોલીસ અને વીજ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। तात्कालिक जी ब्यूरो आई है। कंप्लीट में आपी दे अरे साइड में निकले चली कहने जाओ ने लगा जो इंजीनियर में आ गया तत्कालिक जूनियर इंजीनियर आ गया जूनियर इंजीनियर क्या मानी दो ये ब्लू ले लीजिए नहीं तो आया કેટલા માણસોને થશે આજરોજ ગણપતિ વિસર્જન તેવા ઉત્સવ પ્રસંગે અહીં અબ્રામાં લુહાર ફળિયા પાસે બ્રહ્મદેવ માતા મંદિર બ્રહ્મદેવ મંદિરમાં ભંડારો હતો। આરતીનો સમય હતો ત્યારે એક વ્યક્તિ પૂરપાટ ઝડપે મુખ્ય રસ્તાથી વાહન હંકારી જતા ડીજીવીસીએલના કેટલા પોલ 3 થી 4 પોલ અકસ્માત કરે। જે હાલ આપ જોઈ શકો છો અહીંયા જ્યાં રસ્તા પર આ તો ઠીક છે કે આરતીમાં લોકો હતા એટલે 100-150 વ્યક્તિઓની સમૂહમાં હજુ આ રસ્તા પર કોઈ આવી નહીં। બાકી જ્યાં ભયાનક પરિસ્થિતિ દુર્ઘટના સર્જાય એમાં કોઈ હિંમત નહીં મળે। એટલે આ બાબતે ડીજીવીસીએલના પણ કર્મચારી આવી ગયા છે, પોલીસ ડિપાર્ટમેન્ટ પણ આવી ગયું છે। કોણ હતો ને ક્યાંથી ક્યાં જતો હતો? એ આ બાજુથી આવ્યો અને આમ અબ્રામા તરફ જતો હતો। વલસાડ અબ્રામા ખાતે કાર દ્વારા પોલ ઉપર કાર અથડાવાથી 3 વીજ પોલ પડી ગયેલા હતા। તેથી તાત્કાલિક જે સદર બાબતની માહિતી અમને મળતા સ્થળ ઉપર લાઇન સ્ટાફ સાથે તાત્કાલિક પહોંચીને પાવર સપ્લાય બંધ કરાવીને થાંભલો જે રોડ ઉપર પડેલો હતો એને સાઈડમાં કરાવીને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે। કેટલા કલાકથી લાઇટ બંધ થઈ? લાઇટ લગભગ 1.5 કલાક જેવું બંધ છે અને અત્યારે અમે જેટલું બને એટલું મેજોરિટી પાવર સપ્લાય ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। કેટલું નુકસાન છે જીવીમાં? આમાં 3 થાંભલા પડી ગયેલા છે એટલે 3 થાંભલાનું નુકસાન ખરું। અહીંયા આમાં મંદિરનો ગણપતિ દાદાની આરતીનો સમય થઈ ગયેલો હતો। વિસ્તાર અબ્રામા લુહાર ફળિયા। મારું નામ છે કમલેશભાઈ બચુભાઈ રાઠોડ। અહીંયા આરતી ઝોન ઓફિસની બાજુમાં અહીંયા આરતીને ગણપતિ દાદાની આરતીનો ચાલતી હતી ને 4 વ્હીલર વાળો એટલી સ્પીડમાં પીધેલી હાલતમાં હતો એણે પોલમાં ઇલેક્ટ્રિક પોલમાં ઠોકી નાખ્યો। એના કારણે 3 પોલ તૂટી પડ્યા। એ જાનહાનિ અમારે સારું કહેવાય કે અહીંયા મંદિરનો ભંડારો પણ છે આજે અમારો ગણપતિ દાદાનો
પાટોત્સવનો એના નિમિત્તે આ બચી ગયા છે અમે, એમ નહીં તો આ જાનહાનિ થતે હતું. વલસાડના ધારાસણામાં સ્થાનિકો અને ટ્રક ચાલકો વચ્ચે બબાલ થઈ છે. રેતી ભરેલી બેફામ દોડતી ટ્રકોના ચાલકની દાદાગીરીના કારણે થઈ બબાલ. ગામ લોકોને ટ્રક ચાલકો અને માલિક વચ્ચે મારામારી થઈ હતી. ઘટના સ્થળે ઝપાઝપી અને મારામારી લાફાવાળીના દ્રશ્યો પ્રસારિત થયા હતા. અંતરિયાળ વિસ્તારમાં રેતી ભરેલી બેફામ દોડતી ટ્રક ચાલકોની દાદાગીરીના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. ચેકિંગથી બચવા માટે રેતી ભરેલી ટ્રકે રોડ પરના એક ઘરના આંગણામાં બેફામ ટ્રક નાખીને ટર્ન મારતા બબાલ થયું હતું. લોકોનું ટોળું એકઠું થતા માહોલ ગરમાયો હતો. ખાણ ખનીજ વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટનામાં બિલ્લીમોરા ઢોલાઈ બાજુથી રેતી ભરેલી ટ્રક અહીંયાથી વારંવાર બેફામ રીતે અને પૂર ઝડપે બંકારે છે. અચાનક એ લોકોને કંઈક ટીપ મળી હશે, અગાડી કોઈ ઊભા હતા તો એવો ભરેલી ગાડી ઉલટી દિશામાં ઘુમાવવા માટે મારા બાણામાં કોઈ પણ જાતની આ પૂર ઝડપે આ લોકોએ અંદર નાખી દીધી મારા બાણામાં. મારા બાણામાં અને પછાડી મારી ગાડી, પછાડી એક બીજી અમારી બાઈક હતી. અમે નાના પડે તો બી લોકો અંદર રાખીને મારું બાણું ને બધું બગાડ નાખે છે. અગાઉ પણ આ લોકોના લીધે ઘણા મૃત્યુ થયેલા છે ટ્રકવાળાના, અને 1-2 લાખ રૂપિયાનું કમ્પન્સેશન આપીને એ બધાને દબાવવાનો પ્રયાસ કરે છે. અત્યારે પણ મને પણ ઘણી ઓફરો આવી રહી છે. આ બધા રેતી માફિયાઓ છે. આ એ લોકો કહે છે કે ગધેડાની લીઝ હોય એવું બધા વાત કરે છે, પણ આજુબાજુના વિસ્તારમાં કોઈ જગ્યાએ ગધેડા પણ છે નથી. આ રેતી કેવી રીતે કાઢે જ મોટો પ્રશ્ન છે. અમે વિભાગને આ માટે તપાસ કરી રહ્યા છે કે આ રેતી કેવી રીતે કાઢે છે, એની અમે જાણ કરીને અમે ઊંડાઈપૂર્વક કાર્યવાહી કરીશું. રેતી ઢોલાઈ બાજુથી કાઢવામાં આવે છે અને એ ક્યાં લઈ જાય છે તો એ લોકો આપને આઈડિયા નથી, પણ રેતીની એ લોકો લઈ જાય છે. રેતીની આ ટ્રકો લઈ જાય છે. રોજની 200 થી 300 ટ્રકો કરી રહ્યા છે. રાત દિવસ બેફામ રીતે એ લોકો ટ્રકો હંકારે છે. આ ટ્રકો ઘણા વર્ષોથી અહીં જાય છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઓવરબ્રિજની ધીમી કામગીરીમાં વાહન ચાલકો અટવાયા. ચિપવાડ ખાતે આવેલી શ્રીજી ડેરી ખાતે ફૂડ વિભાગની રેડ પડી. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાના વાપીની ઘટના. ઓવરબ્રિજની ધીમી કામગીરીમાં વાહન ચાલકો અટવાયા. રેલવે ગરનાળાની બાજુમાં ખોદેલા ખાડામાં વાહન ચાલકો પટકાયો. રેલવે ગરનાળાની બાજુમાં ખોદેલા ખાડામાં વાહન ચાલક પટકાયો. રાત્રિ દરમિયાન પૂરતી લાઇટ ન હોવાના કારણે વાહન ચાલક બાઇક સાથે ખાડામાં ખાબક્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક બાઇક ચાલકને બહાર કાઢ્યો હતો. સદનસીબે વાહન ચાલકને કોઈ ઈજા નહીં, પરંતુ બાઇકને મોટું નુકસાન થયું હતું. बाइक लेके गिर गया बुलेट। कौन? अरे वो देखना।
વાપીના આર્ટિસ્ટ સરગમ ગોધાનીએ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે મોદી સાહેબને જન્મદિવસની બધાઈ આપવા માટે મોદી સાહેબનું ઓઇલ પેઇન્ટિંગ બનાવ્યું. વાપીના આર્ટિસ્ટ સરગમ ગોધાનીએ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે મોદી સાહેબને જન્મદિવસની બધાઈ આપવા માટે મોદી સાહેબનું ઓઇલ પેઇન્ટિંગ બનાવ્યું હતું. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ચિપવાડ ખાતે આવેલી શ્રીજી ડેરી ખાતે ફૂડ વિભાગની રેડ પડી. આપનું સ્વાગત છે. વલસાડના ચિપવાડ ખાતે ફૂડ વિભાગની રેડ. ચિપવાડ ખાતે આવેલી શ્રીજી ડેરી ખાતે ફૂડ વિભાગની રેડ પડી. ચિપવાડ ખાતે આવેલી શ્રીજી ડેરી ખાતે ફૂડ વિભાગની રેડ પડી છે. 60 કિલો જેટલું શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો છે. ઘણા સમયથી હલકી ગુણવત્તાવાળું પનીર વેચાતું હોવાની ફરિયાદ મળતા ફૂડ વિભાગ દ્વારા આજરોજ અચાનક રેડ કરી 60 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। આબ્રામામાં બેફામ દોડતી કાર ચાલકે વીજ થાંભલા તોડ્યા। વલસાડના ધારાસણામાં સ્થાનિકો અને ટ્રક ચાલકો વચ્ચે થઈ બવાલ। ઓવરબ્રિજની ધીમી કામગીરીમાં વાહન ચાલકો અટવાયા। छिपवाड़ खाते आवेली श्रीजी डेरी खाते फूड विभागની રેડ પડી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।